બોલો શામળિયાલાલ ભગવાન કી જય। તો મિત્રો આજે અમે શામળાજી મંદિરમાં આવી ગયા છીએ અને આજે હું તમને શામળાજી મંદિરના દર્શન કરાવીશ। શામળાજી મંદિરના પ્રાંગણમાં મુખ્યત્વે 3 મંદિરો આવેલા છે, જે એક ખાકચોક ગિરધારી લાલનું મંદિર છે, બીજું લક્ષ્મી માતાજીનું મંદિર છે અને ત્રીજું વિષ્ણુ ભગવાનનું મંદિર છે। તો મિત્રો આપ જોઈ શકો છો આ શામળાજી મંદિર છે અને એમાં મુખ્યત્વે આ જે મંદિરો આવેલા છે તેનું આપ દર્શન કરી શકો છો। આ છે ગિરધારી લાલજીનું મંદિર। આજે શામળાજી જે મંદિર છે તે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો છે અને ખૂબ જ પ્રાકૃતિક કુદરતી સૌંદર્ય અહીંયા છે। આપ દર્શન કરી શકો છો ગિરધારી લાલ મંદિરના। આ છે ત્રિલોકીનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર, જેના આપ આ વિડીયોના માધ્યમ થકી દર્શન કરી શકો છો। મિત્રો ગુજરાતની અંદર જે મુખ્યત્વે 3 મંદિરો આવેલા છે એમાં વિષ્ણુ ભગવાનના એમાં એક જે મંદિર છે તે દ્વારકામાં મંદિર આવેલું છે, બીજું મંદિર છે આપણે ડાકોરના ઠાકોર એટલે કે ડાકોર શહેરમાં મંદિર આવેલું છે અને ત્રીજું જે મંદિર છે શામળાજીમાં અતિ પ્રખ્યાત ભગવાન શામળીલાલનું મંદિર આવેલું છે, તેના આપણે અત્યારે આપ દર્શન કરી શકો છો। અહીંયા જે મુખ્ય દ્વાર છે આપ દર્શન કરી શકો છો। ખૂબ જ આગવી શૈલીમાં બનાવેલું આ મંદિર, જે સોલંકી યુગની જે સ્થાપત્ય કલા અહીંયા આપ દર્શન કરી શકશો। અત્યારે આરતીનો સમય થઈ ગયો છે એટલે આપણે આરતીના દર્શન કરી લઈએ। ઓમ જય જગદીશ હરે स्वामी जय जगदीश हरे, भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। बोलो श्री शामळियालाल भगवान की जय। बोलो श्री गिरधारी लाल भगवान की जय। बोलो श्री त्रिलोकीनाथ भगवान की जय। તો આ રીતે મિત્રો જ્યારે પણ તમે શામળાજી મંદિરમાં આવો તો આરતીના સમય આવો તો તમને ખૂબ જ મજા આવશે અને આરતી પણ ખૂબ જ સુંદર તાલબદ્ધ રીતે કરવામાં આવે છે। આ જે મિત્રો શામળાજી મંદિર છે એ શામળાજી મંદિર મેસો નદી જે છે એ નદીના ઉપર જે મેસો ડેમ બનાવવામાં આવેલો છે અને એ મેસો ડેમની તમે ઉપર જાઓ તો ત્યાંથી તમને આ મંદિરના દર્શન થશે અને ખૂબ જ સુંદર રીતે તમે ત્યાંથી દર્શન કરી શકશો। અહીંયા ભારતભરમાંથી નહીં પણ દેશ વિદેશમાંથી પણ લોકો પર્યટક સ્થળ તરીકે જોવા માટે આ વિષ્ણુ ભગવાનના મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે। આ જે મંદિર છે તે એનો આપણે ઇતિહાસ જોઈએ તો ગુપ્તકાળ એટલે કે ઈસવીસન 500થી આસપાસથી શરૂઆત થાય છે અને ખૂબ જ પ્રાચીન મંદિર માનવામાં આવે છે। એક સમય એવો હતો કે આ જે શામળાજી મંદિરને શ્યામલપુર તરીકે ઓળખવામાં આવતું હતું। એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબના સમયમાં હિન્દુ મંદિરોનો ધ્વંસ કરવામાં આવ્યો ત્યારે આ મંદિરને પણ નુકસાન પહોંચાડવામાં આવેલું અને ત્યારબાદ આનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો। શામળાજીનો જે વિસ્તાર છે તેમાં પ્રાચીન પ્રતિમાઓ, શિલાલેખો અને અવશેષો આપણને અત્યારે ખોદકામ દ્વારા જે મળ્યા છે અને તેની બાજુમાં એક દેવની મોરી ગામ છે, તેમાં પણ આપણને કેટલાક અવશેષો આપણને મળે છે અને તે તમે જશો તો તમને જોવા માટે મળશે। આ જે વિસ્તાર છે એ વિસ્તાર આદિવાસી વિસ્તાર તરીકે ખૂબ જ જાણીતો છે અને વૈષ્ણવ સંસ્કૃતિનો એક સમય આ એક કેન્દ્ર સ્થાન હતું। આ જે મંદિરનો ઇતિહાસ છે તે લગભગ સોલંકી ચાલુક્ય કાળમાં એટલે કે આશ્રય ઈસવીસન 1000થી 1200 દરમિયાન માનવામાં આવે છે અને તે સમયમાં આ મંદિર બનાવવામાં આવેલું। પણ મિત્રો આની જે સ્થાપત્ય કલા છે ખૂબ જ વિશિષ્ટ છે। આમાં જે રામાયણ અને મહાભારતના ચિત્રો અને યુદ્ધના ચિત્રો દ્વારા આ મંદિર ખૂબ જ હાથી ઘોડા સૈનિકો
અને દેવી દેવતાઓના જે પ્રતિમાઓ દ્વારા ખૂબ જ આબેહૂબ આનું ચિત્રણ કરવામાં આવેલું છે. એ સમય જે મુગલ સમય હતો એ સમયને ધ્યાનમાં રાખીને આની જે આળીઓ તમને દેખાય છે ખૂબ જ ઝીણવટપૂર્વક અને નાના નાના ઘુમ્મટ આમાં તમને દેખવા મળશે. આખું મંદિર આ જે છે પથ્થરનું બનાવેલું છે. મિત્રો, આ જે શામળાજી મંદિર છે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ જ રહેલું છે. અહીંયા તમે આવશો તો કાર્તિકીનો જે પૂનમનો જે મેળો છે તે ખૂબ જ આ ભારતભરમાં પ્રખ્યાત મેળો માનવામાં આવે છે. કારણ કે અહીંયા ગઢવી સમાજના લોકો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને સવર્ણ વર્ગ તેમજ બીજા વર્ગના જે સમાજ છે તે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. અને કાર્તિકી પૂનમના દિવસે અહીંયા ખૂબ જ મોટો મેળો માનવામાં આવે છે અને તેનું ગીત પણ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે આ જે મંદિર છે એ મંદિરના દર્શન કરવા માટે લગભગ સપ્ટેમ્બર મહિનાથી અહીંયા લોકો આવતા હોય છે, ભક્તો. અને આ મેળાને શામળાજીનો મેળો કે ધનુર્જય મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા વાસુદેવ જે કૃષ્ણ ભગવાનની પૂજા સતત થતી હોય છે અને અષ્ટપહોરની સેવા પણ થતી હોય છે. અહીંયા આ મંદિરનો વિકાસ પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. અહીંયા ભોજનની વ્યવસ્થા પણ રોજબરોજ અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે, જે મામૂલી કૂપન દ્વારા તમને જમવાનું અહીંયા મળી રહી છે. અને એની જે પ્રસાદી છે એ પ્રસાદી પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ અહીંયા કેટલાક જે સેવાકીય પ્રવૃત્તિઓ પણ આ મંદિર દ્વારા ચાલતી હોય છે. મિત્રો, આ મંદિરનો વિકાસ ગુજરાત ટુરિઝમ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલો છે. અહીંયા ભગવાન શામળિયાલાલની મૂર્તિ વિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે મથુરાથી જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકા જતા હતા ત્યારે અહીંથી શામળાજીમાંથી રોકાઈને ગયેલા. તેથી આ મંદિરનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. ગુજરાતમાં જે પ્રસિદ્ધ મંદિરો છે એમાંનું આ એક મંદિર જે ભગવાન શામળિયાલાલનું મંદિર છે તે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. અને અહીંયા આજુબાજુનો વિસ્તાર છે તે અરવલ્લીની નાની નાની ટેકરીઓથી ઘેરાયેલો છે. અને એના કારણે આ મંદિરનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. આ ઉપરાંત અહીંયા શામળાજી જે ગામ છે તેમાં બીજા કેટલાક મંદિરો આવેલા છે. લગભગ તો દરેક દેવી દેવતાઓના મંદિર અહીંયા તમને જોવા મળશે. પરંતુ અહીંયા જે હરિશ્ચંદ્રની જે ચોરી છે તે ખૂબ જ પ્રખ્યાત છે. અને મેસો ડેમ પણ પ્રખ્યાત છે. અહીંયા પ્રાણનાથ સ્વામીજીનું મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે.